કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તાતીથૈયા ગામમાં 2021માં બળાત્કારની ઘટના બની હતી। કુલદીપ રામાપતિ ગૌતમ નામના નરાધમે સગીર બાળકીને બળજબરીથી રૂમમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ આચર્યા બાદ નરાધમ ભાગી છૂટ્યો હતો। જોકે પોલીસે સમગ્ર મામલે કડક એક્શન લઈને આરોપીને દબોચી લઈ કાર્યવાહી કરી હતી। ત્યારે સુરતના 5મા એડિશનલ જજ આરપી મોગેરાએ સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાને લેતા ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે। દુષ્કર્મના આરોપી કુલદીપ રામપતિ ગૌતમને 35 વર્ષની સખ્ત કેદની સજાનું ફરમાન કર્યું છે। ઉલ્લેખનીય છે કે આરોપીના કેસની ટ્રાયલ બારડોલીની સેશન્સ કોર્ટમાં ચાલી હતી, જેમાં ફરિયાદી તરીકે સરકારી વકીલ નિલેશ પટેલ દ્વારા ધારદાર રજૂઆત કરાઈ હતી। બારડોલી સેશન્સ કોર્ટના જજ આરટી મોગેરા દ્વારા રજૂઆતોને ગ્રાહ્ય રાખી આરોપીને કસૂરવાર ઠેરવીને સખત સજાનો હુકમ કર્યો હતો। આરપી મોગેરા સાહેબે સદર આરોપીને કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ 4(2) મુજબ 35 વર્ષની સજા અને ₹15,000નો દંડ તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ 20 વર્ષની સજા અને ₹10,000નો દંડ અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ કરેલ છે। એમાં કે આ ભોગ બનનાર જે હતી એ સગીર વયની હતી ને મંદબુદ્ધિની હતી। એની જુબાનીને ધ્યાને લેવા માટે મેડિકલ પેપર્સોને ધ્યાને લઈને સજા કરવામાં આવી।